શ્રી કૃષ્ણ, જય જલારામ। હું સબ પ્રજાપતિ ઉષાસ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દાળ પકવાન। ચણાની દાળ લીધી છે। ચણાની દાળને 2-3 કલાક પહેલા પલાળી લીધી હતી। દાળ માટે જોશે વઘાર માટે તેલ, રાઈ, હિંગ, હળદર, મરચા પાવડર। મેં 2 ટામેટા લીધા મીડિયમ સાઈઝના, લીમડાના પાન, અડધું લીંબુ લીધું છે, ધાણા ભાજી, કાશ્મીરી લાલ મરચું છે કલર માટે, ગરમ મસાલો છે, સેવ છે ને ડુંગળીને સેવ આપણે સારું કરવા માટે જોશે ને લીલી ચટણી બનાવશું ને ખજૂરની ચટણી આપણે ઉકાળવા મૂકી દીધી છે। લીલી ચટણી માટે લીધા છે લીલા ધાણા, સિંગદાણા, લીંબુ, મરચા લીલા લીધા છે, જીરું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। પહેલા આપણે દાળ બાફવા મૂકી દઈએ। મેં કુકરમાં દાળ લઈ લેશું। દાળનું પાણી નથી નાખવાનું, દાળ જ લેવાની છે। પાણી નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। અત્યારે અડધી ચમચી નાખું છું। દાળ આપની પલાળેલી છે એટલે બફાતા વાર નહીં લાગે। 2 સીટી કરશું આપણે। ગેસ પેટાવી લઈએ। દાળ બફાઈ છે એટલે આમાં આપણે પકવાનનો લોટ બાંધી લેશું। લોટને ચાળી લેશું। લોટ મેં 300 ગ્રામ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। એક ચમચી જીરું નાખશું। મોણ નાખશું 3 ચમચી, પછી જોશે તો વધારે નાખશું। અત્યારે 3 ચમચી નાખ્યું છે। મિક્સ કરી લઈશું। તમારે જીરાની જગ્યાએ અજમો નાખવો હોય તો એ નાખી શકશો। મેં જીરું નાખ્યું છે। બધું મિક્સ કરી લેશું બરાબર। હજી તેલ ઓછું લાગે છે, 1 ચમચી નાખું છું હજી। મિક્સ થઈ ગયું છે। આટલું મોણ જોઈએ, બહુ મુઠ્ઠી પડતું ન જોઈએ, આવી રીતે આમ થવું જોઈએ, એટલું મોણ જોઈએ। હવે જરૂર પ્રમાણે પાણી નાખતા જશું થોડું। લોટ બાંધી લઈશું। બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો લોટ બાંધવાનો છે। લોટ આપણો બંધાઈ ગયો છે। આને ઢાંકીને રાખી દઈશું। એટલામાં આપણે તીખી ચટણી બનાવી લઈશું। હવે દાળ જોઈ લઈએ। બફાઈ ગઈ છે। હવે વઘાર કરીશું। તેલ લેશું।
તેલ ગરમ થવા દેશું, પછી વઘાર કરશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે રાઈ નાખશું. 1 ચમચી રાઈ નાખીશું. હિંગ નાખશું. લીમડાના પાન, ટમેટા નાખશું. ટમેટાને ચડવા દેશું. ટમેટા ચડી ગયા છે. હળદર નાખશું. 1/2 ચમચી હળદર નાખી છે. એક ચમચી તીખું મરચું નાખશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું. તમારે તીખું વધારે ખાતા હો તો વધારે તીખું નાખવાનું. તીખી ચટણી હશે, આપણે 1 ચમચી તીખી ચટણી નાખી છે. આપણે દાળ નાખી દઈશું. ગરમ મસાલો નાખશું. 1 ચમચી ગરમ મસાલો નાખું છું. અડધું લીંબુ લીધું છે. બધું મિક્સ કરી દેશું. થોડું પાણી નાખશું, ખાટું લાગે છે એટલે. મીઠું ચાખીને નાખશું. અડધી ચમચી મીઠું નાખું છું. મીઠું આપણે બાફામાં નાખ્યું હતું. એને ઉકળવા દેશું. દાળ ઉકળી ગઈ છે, ઉતારી લેશું. હવે ગેસ બંધ કરી દઉં. ધાણા ભાજી નાખી દેશું. થઈ ગયું છે. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. પકવાન બનાવી લઈશું. ગેસ ચાલુ કરી દો. તેલ ગરમ થાય છે એટલે આપણે પકવાન વણી લઈશું. લોટને થોડો મસળી લઈશું પાછો. સરસ લોટ થઈ ગયો છે. હવે પકવાન વણી લઈશું. તમારે નાના મોટા જેવડા વણવા વણી શકો. હું મીડિયમ સાઈઝના વણું છું.
ચમચીની મદદથી એમ કાણા પાડી દેશું, પકવાન ફૂલે નહીં. આ રીતે બધા પકવાન વણી લેશું. હવે સર્વ કરશું. પકવાન લેશું પેલા. દાળ સર્વ કરશું. મીઠી ચટણી નાખશું. તીખી ચટણી નાખશું. ડુંગળી નાખશું. સેવ ભભરાવશું. તૈયાર છે આપણા દાળ પકવાન. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જલારામ.